नमस्कार विद्यार्थी मित्रों, सेठ जे.एच. सोनावाला हाई स्कूल में अमदावाद, विषय सामाजिक विज्ञान। विद्यार्थी मित्रों, छेल्ला तासनी अंदर आपणे प्रकरण 1 भारत में ब्रिटिश सत्ताना उदयनी चर्चा करता था। एमां सौथी छेल्ले भारत में विविध यूरोपियन प्रजाना आगमन विशेनी चर्चा आपणे पूर्ण करी। आज आपणे एना पछीना खूब अगत्यना मुद्दाओनी चर्चा करवानी छे। मित्रों, त्यार पछीनो खूब अगत्यनो मुद्दो छे प्लासीनुं युद्ध। विद्यार्थी मित्रों, प्लासीनुं युद्ध भारतना इतिहासनी एक महत्वपूर्ण घटना तरीके ओळखाय छे। ब्रिटिश ईस्ट इंडिया कंपनी જ્યારે ભારતમાં આવી એ સમયગાળા દરમિયાન બંગાળ પ્રાંત ભારતના મોટા પ્રાંતો અથવા તો પ્રદેશ તરીકે ઓળખાતો। બંગાળ પ્રાંતની વસ્તી પણ ખૂબ વધુ હતી। એ વિશાળ એવા બંગાળ પ્રાંતની અંદર સિરાજ ઉદ્દૌલાનું શાસન ચાલતું હતું। પણ આ સિરાજ ઉદ્દૌલાનો સ્વભાવ ઉતાવળિયો અને અટપટો। પરિણામ સ્વરૂપે પોતાના રાજ્યની અંદર એણે અસંખ્ય વિરોધીઓ ઊભા કરેલા। અને જ્યારે કોઈપણ ચીજવસ્તુમાં જ્યારે આપણે વિરોધીઓ હોય ત્યારે કોઈપણ પ્રકારનું કામ સરળતાથી આપણે પાર પાડી શકતા નથી। બરાબર આ જ સમયની અંદર ब्रिटिश ईस्ट इंडिया कंपनीए बंगाल में सिराज उद्दौलानी परवानगी लीधा वगर कलकत्तानी चारे बाजुए पोताना लश्करथी किल्लेबंदी करी नाखी। सिराज उद्दौलाने आ वस्तु गमी नहीं। परिणाम स्वरूपे नवाब सिराजुद्दौलाए कलकत्तानी आजूबाजू ब्रिटिश ईस्ट इंडिया कंपनीए एक किल्लेबंदी करी, किल्लेबंदी ने तोड़ी नाखवानो प्रयत्न कर्यो। आ बाबतना समाचार मद्रास के जेने आजे चेन्नई तरीके ओळखे छे ए चेन्नईना गवर्नर ने मळ्या। एटले चेन्नईना गवर्नर रॉबर्ट क्लाइवे बंगाळनी अंदर ब्रिटिश ईस्ट इंडिया कंपनी ने मददरूप थवा माटे एक नानकड़ू लश्कर बंगाळ प्रांतनी अंदर मोकल्युं। ब्रिटिश ईस्ट इंडिया कंपनीनुं सैन्य शक्तिशाળી हतुं। नवाबना सैन्य करता ब्रिटिश ईस्ट इंडिया कंपनीना सैन्य पासे तालीमबद्ध सैनिको अने एनी साथे साथे अत्याधुनिक शस्त्रों के हथियारों पण हता। तेम छतां ब्रिटिश ईस्ट इंडिया कंपनी ने मन में एवं हतुं के नवाबना बंगाळना नवाब सिराज उद्दौलाना सैन्य ने सरलताथी पराजय आपणे आपी शकीए एवी परिस्थिति में नथी। जेना कारणे रॉबर्ट क्लाइवे कपट नीतिनो आश्रय लीधो અને ત્યાર પછી નવાબને પરાજય આપવા માટે યુક્તિ ઘડી કાઢવામાં આવી, આયોજન કરવામાં આવ્યું, ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું। નક્કી થયેલા ષડયંત્ર પ્રમાણે સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આચરેલા ષડયંત્રની અંદર સામેલ કરવામાં આવ્યા। कंपनीए नवाब हैरानगति करे छे, कनडगत करे छे एवं बहानू काढीने 23 जून 1757 अंदर मुर्शिदाबाद थी
આશરે 38 કિલોમીટરના અંતરે પ્લાસીના મેદાનની અંદર યુદ્ધ જાહેર કર્યું. ષડયંત્રમાં એટલે કે પૂર્વ આયોજન અનુસાર મિર્ઝાફર આ યુદ્ધની અંદર સંપૂર્ણપણે નિષ્ક્રિય રહ્યો અને એના કારણે સિરાજ ઉદ્દૌલા એકલો પડ્યો અને સિરાજ ઉદ્દૌલાની અંગ્રેજો સામે હાર થઈ. રોબર્ટ ક્લાઇવના કાવતરાથી, યોજનાથી, કપટથી પ્લાસી યુદ્ધ માત્ર અડધા દિવસની અંદર પૂરું થઈ ગયું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વિજયની સાથે જ કંપનીને 24 પરગણાની જાગીર મળી અને એના ફળસ્વરૂપે બદલા રૂપે નવાબ સિરાજ ઉદ્દૌલાની જગ્યાએ મિર્ઝાફરને બંગાળનો નવાબ જાહેર કરવામાં આવ્યો. એટલે કે પ્લાસીના યુદ્ધની અંદર કપટ નીતિ આચરીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિજય પ્રાપ્ત કર્યો અને ખરા અર્થની અંદર આપણા દેશમાં એટલે કે ભારતમાં કંપની શાસનનો પાયો પ્લાસીના યુદ્ધ બાદ, પ્લાસીના યુદ્ધની અંદર વિજય બાદ ઈસવીસન 1757ની અંદર નંખાયો. વિદ્યાર્થી મિત્રો, પ્લાસીના યુદ્ધની જેમ જ બીજું એક મહત્વનું યુદ્ધ છે બક્સરનું યુદ્ધ. આ બક્સરની યુદ્ધની અંદર અંગ્રેજોએ મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવી એની પાસેથી અનેક પ્રકારના બહાના કાઢીને, કારણ કે અંગ્રેજોનો એકમાત્ર ઉદ્દેશ હતો ભારતના લોકોને લૂંટવા અને પોતાની સત્તાને ભારતની અંદર વધુને વધુ મજબૂત કરવી. જુદા જુદા બહાના નીચે એની પાસેથી, મિર્ઝાફર પાસેથી અસંખ્ય પુષ્કળ પ્રમાણમાં એની પાસેથી ધન મેળવ્યું. અનેક પ્રકારના અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ મિર્ઝાફરને દૂર કરીને, એને પદભ્રષ્ટ કરીને એની જગ્યાએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પણ પરિસ્થિતિ વિપરીત સાબિત થઈ અને કંપની માટે મીર કાસિમ મિર્ઝાફર કરતાં પણ વધુ ચડિયાતું પુરવાર થયો, મહત્વાકાંક્ષી સાબિત થયો. એટલે ત્યાર પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મીર કાસિમનો ધીમે ધીમે ભય અથવા તો ડર લાગવાની શરૂઆત થઈ. પરિણામ સ્વરૂપે મીર કાસિમને ઉથલાવી દીધો, એને પણ પદભ્રષ્ટ કર્યો અને એને સ્થાને મિર્ઝાફરને બંગાળના નવાબ તરીકે પુનઃસ્થાપિત કર્યો. ફરી પાછો એને બંગાળના નવાબ તરીકે જાહેર કરવામાં આવ્યો. આ જોઈને મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. એ સમયગાળા દરમિયાન અવધની અંદર મુગલ બાદશાહ શાહ આલમ હતો. આ ત્રણેય સંયુક્ત રીતે નક્કી કર્યું કે અંગ્રેજો સામે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા સામે આપણે યુદ્ધ કરવું. એ નીતિ અનુસાર એમણે અંગ્રેજ સેના સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે 22મી ઓક્ટોબર 1764ની અંદર ત્રણેયની સંયુક્ત સેના સામે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. ત્રણેયની સંયુક્ત સેના હોવા છતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે સંયુક્ત સેનાનો પરાજય થયો અને આ પરાજયના ફળસ્વરૂપે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થવાથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ. ટૂંકમાં કહીએ તો પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ અંગ્રેજોનો એકમાત્ર ઉદ્દેશ કોઈ પણ ભોગે ભારતની અંદર પોતાની સત્તા વધુને વધુ મજબૂત કરવી. પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કર્યા પછી અંગ્રેજોના હોંસલાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો અને એના પરિણામ સ્વરૂપે
ત્યાર પછીના જુદા જુદા ગવર્નર જનરલોએ ભારતની અંદર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. કંપની શાસનનો માત્ર ને માત્ર એમણે વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો. આ કંપની શાસનના વિકાસ કે વિસ્તારની વાત કરીએ તો અંગ્રેજ સરકારે 1773ની અંદર નિયામક ધારો પસાર કર્યો અને એ નિયામક ધારા અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે બંગાળના ગવર્નર જનરલના નેતૃત્વ હેઠળ અન્ય પ્રાંતોના ગવર્નર જનરલોને મૂકવામાં આવે. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ પ્રવૃત્તિઓને એમના સીધા અંકુશ નીચે મૂકીને મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને એની કાઉન્સિલને બંગાળના ગવર્નર જનરલના અંકુશ હેઠળ મૂકવામાં આવ્યા. એ અંતર્ગત વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. વોરન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યો એ સમયગાળા દરમિયાન મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે મૈસૂરનો વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધવાની શરૂઆત થઈ. પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. કોર્નવોલિસના સમયગાળા દરમિયાન મૈસૂરના વાઘ તરીકે જાણીતો એવો ટીપુ સુલતાન એની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને કપટથી હરાવવા માટે, કારણ કે ટીપુ સુલતાન પણ એક શક્તિશાળી રાજા હતો, સરળતાથી એને હાર આપી શકાય એવો નિર્બળ નહોતો. આ ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ મેળવી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને આખરે ટીપુ સુલતાનને અંગ્રેજો સાથે સંધિ કરવાની ફરજ પડી. કોર્નવોલિસ પછી સર જોન શોર ગવર્નર જનરલ બન્યો. સર જોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી. પરિણામ સ્વરૂપે ધીમે ધીમે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે પ્રતિષ્ઠા હતી એની અંદર ઘટાડો થવાની શરૂઆત થઈ. તો સામે પક્ષે મરાઠી સામ્રાજ્ય એટલે કે મરાઠાઓ વધારે ને વધારે શક્તિશાળી બન્યા. જોન શોર પછી ગવર્નર જનરલ તરીકે વેલેસ્લીની નિમણૂક કરવામાં આવી અને સંપૂર્ણ ભારતની જવાબદારી એને સુપ્રત કરવામાં આવી. બાકીના ગવર્નર જનરલો કરતાં વેલેસ્લી વધુ મહત્વાકાંક્ષી હતો. વેલેસ્લીએ અંગ્રેજ સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે અનેક પ્રકારની તરકીબો, અનેક પ્રકારની યોજનાઓની શરૂઆત કરી. આ વેલેસ્લીની સૌથી મહત્વપૂર્ણ યોજના જો કોઈ હોય તો એ છે સહાયકારી યોજના. સહાયકારી યોજના દાખલ કરીને ભારતના ઘણા બધા પ્રાંતો કે પ્રદેશોની અંદર અંગ્રેજ સત્તાનો પાયો મજબૂત કરવાના એણે પ્રયત્નો શરૂ કર્યા. આ સહાયકારી યોજના અંતર્ગત જે રાજ્યો અથવા તો જે શાસકો સહાયકારી યોજનાનો સ્વીકાર કરે એમણે કંપની સરકારનું તાલીમબદ્ધ સૈન્ય પોતાના રાજ્યમાં રાખવાનું હતું. એટલે કે અંગ્રેજ સરકાર આ યોજનાનો સ્વીકાર કરનાર રાજ્ય કે શાસકને પોતાનું સૈન્ય આપતું. આ સૈન્ય જે તે પ્રદેશ, રાજ્યો કે શાસકોનું આંતરિક અથવા તો બાહ્ય એવા કોઈપણ પ્રકારના આક્રમણથી એનું રક્ષણ કરશે એવી યોજના નક્કી કરવામાં આવી.
એના બદલામાં રાજ્યો અથવા તો શાસકોએ યોજના સ્વીકાર કરનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અને એટલી જ આવકનો પ્રદેશ અંગ્રેજોને સુપ્રત કરવો પડતો. કોઈપણ શાસક કે કોઈપણ રાજાઓએ કંપનીની પરવાનગી વિના રાજ્ય કે અન્ય કોઈપણ રાજ્ય સાથે કોઈપણ પ્રકારની સંધિ કે યુદ્ધ ન કરી શકે એવી જોગવાઈ કરવામાં આવી. અને સાથે સાથે પોતાના રાજ્યની અંદર દેખરેખ રાખવા માટે અંગ્રેજ સરકારનો એક પ્રતિનિધિ ફરજિયાતપણે રાખવો એવું નક્કી કરવામાં આવ્યું. અન્ય કોઈપણ વિદેશીને સહાયકારી યોજનાનો અમલ કરાવનાર અથવા તો અપનાવનાર રાજ્ય કોઈ વિદેશી નાગરિકને પોતાના રાજ્યની અંદર નોકરી આપી શકશે નહીં એવું નક્કી કરવામાં આવ્યું. આ યોજના અંતર્ગત કેટલાક રાજ્યો અને શાસકો જેમાં નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર જેવાએ આ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ સહાયકારી યોજના કોઈ ભારતના લોકોની સેવા કરવા માટે વેલેસ્લીએ દાખલ કરી નહોતી. એનો પણ મુખ્ય ઉદ્દેશ અથવા તો મૂળ ઉદ્દેશ અંગ્રેજ સત્તાનો વિસ્તાર કરવાનો હતો. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી અને આ યોજના અંતર્ગત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના ખૂબ મોટા પ્રદેશોને, ખૂબ વધુ પ્રદેશોને કંપની શાસન હેઠળ જોડી દેવાનું કામ કર્યું. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને પણ એટલે કે ટીપુ સુલતાનને પણ સહાયકારી યોજનાનો સ્વીકાર કરવા માટે કીધેલું. ટીપુ સુલતાને એનો સ્વીકાર કર્યો, એનો ઇનકાર કર્યો. ઇનકાર કરતાની સાથે જ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નિઝામનો સાથ મેળવીને ટીપુ સુલતાનના રાજ્ય ઉપર 1799ની અંદર આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. ટૂંકમાં લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના અપનાવીને ખરા અર્થમાં અંગ્રેજ રાજ્યનો વિસ્તાર કરવાના પ્રયત્નો શરૂ કર્યા. વેલેસ્લી પછી ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. એણે પણ નેપાળ સાથે યુદ્ધ કરીને નેપાળના ગુરખાઓને પોતાના લશ્કરની અંદર સામેલ કર્યા. પિંઢારા લોકોને સાથે યુદ્ધ કરીને એમણે પણ અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરીને કંપનીએ પોતાની સર્વોપરિતા ભારતની અંદર સ્થાપિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા. વિલિયમ બેન્ટિક ભારતના અગાઉના એટલે કે એના પહેલાંના જે ગવર્નર જનરલો હતા એના કરતાં થોડોક ઉદાર હતો. ઉદાર નીતિ અપનાવી, જેના કારણે ઉદાર ગવર્નર જનરલ તરીકે પણ વિલિયમ બેન્ટિકને ઓળખવામાં આવે છે. અગાઉના ગવર્નર જનરલોએ જે સામ્રાજ્યવાદી નીતિ અપનાવેલી એ નીતિને કારણે ભારતના લોકોની અંદર એક વિદ્રોહ ઊભો થયેલો, અસંતોષ ઊભો થયેલો, અંગ્રેજ શાસન સામે રોષ ઊભો થયેલો અને એમાંથી કદાચ અસંતોષની જ્વાળા અંગ્રેજો માટે ઘાતક સાબિત ન થાય એટલા માટે વિલિયમ બેન્ટિકે ઉદારમતવાદી કાર્યો કરવાની શરૂઆત કરી. એક ઉદાર નીતિ અપનાવી અને એના શાસનથી ભારતના લોકોને થોડા ઘણા અંશે સંતોષ થાય એવા પ્રકારના કાર્યોને કરવાની શરૂઆત કરી. વિલિયમ બેન્ટિક બાદ ગવર્નર જનરલ તરીકે ઈસવીસન 1848ની અંદર લોર્ડ ડેલહાઉસી આવ્યો. લોર્ડ ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો શાસક. એની આ સામ્રાજ્યવાદી નીતિને પ્રોત્સાહન આપવા માટે, એને પોષવા માટે
કોઈ પણ ભોગે સામ દામ દંડ ભેદ, જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવીને ખૂબ ઝડપભેર અંગ્રેજ રાજ્યનો વિસ્તાર કરવાના એણે પ્રયત્નો શરૂ કર્યા. અનેક પ્રકારના કિમિયાઓ દ્વારા, અનેક પ્રકારના પ્રયત્નો દ્વારા, જુદા જુદા બહાના કાઢીને ભારતના અનેક પ્રદેશોને કંપની શાસનની અંદર ભેળવી દેવા માટે ડેલહાઉસીએ પ્રયત્નો શરૂ કર્યા. લોર્ડ ડેલહાઉસીએ કેટલાક રાજ્યો, જેમાં પંજાબ અને પેગુ જેવા રાજ્યો કે જેણે યુદ્ધ દ્વારા ખાલસા કર્યા, પોતાના શાસનની અંદર જોડી દીધા, એવા કેટલાક રાજ્યો હતા કે જે રાજ્યોના રાજાઓ અપુત્ર અવસાન પામ્યા હતા, એટલે કે એમને કોઈ સંતાન નહોતું. એવા રાજ્યોની અંદર સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર જેવા પ્રદેશોને રાજા અપુત્ર અવસાન પામતા આવા રાજ્યોને ખાલસા કરીને પોતાની શાસન વ્યવસ્થા હેઠળ જોડી દેવાનું કામ કર્યું. અવધ જેવા રાજ્યમાં વહીવટ બરાબર ચાલતો નથી, વહીવટ અવ્યવસ્થિત છે, એવું બહાનું કાઢીને કંપની શાસન હેઠળ ભેળવી દીધું. નિજામનો વરાડ પ્રાંત કરજની ઉઘરાણી તળે ખાલસા કરવામાં આવ્યું. કર્ણાટક અને તાંજોરની અંદર નામ માત્રની સત્તાઓ ચાલે છે. ત્યાંના શાસકોને બદલે અન્ય લોકો દ્વારા શાસન વ્યવસ્થા સંભાળવામાં આવે છે, અથવા એના શાસકોનું મજબૂત વર્ચસ્વ નથી અને નામની જ માત્ર સત્તાઓ છે, એવું બહાનું કાઢીને કર્ણાટક અને તાંજોર જેવા રાજ્યોને પણ ખૂબ ઝડપભેર ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ પોતાના શાસન વ્યવસ્થા હેઠળ લાવવાનો પ્રયત્ન કર્યો. ડેલહાઉસી વિસ્તારવાદી, સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હોવા છતાં સાથે સાથે સુધારાવાદી શાસક પણ સાબિત થયો. લોર્ડ ડેલહાઉસીના સમયગાળા દરમિયાન ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1853ની અંદર મુંબઈથી થાણા વચ્ચે રેલવે લાઇનની શરૂઆત કરવામાં આવી. અને વિદ્યાર્થી મિત્રો, એના જ ફળસ્વરૂપે આજે ભારતીય રેલવે સમગ્ર વિશ્વની અંદર પ્રચલિત બની છે, પ્રખ્યાત બની છે. અસંખ્ય માલ સામાન અને અઢળક પ્રમાણમાં મુસાફરોની હેરફેર કરવા માટે ભારતીય રેલવે સમગ્ર વિશ્વની અંદર પ્રચલિત છે, પ્રખ્યાત છે. રેલવે ઉપરાંત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત કરી. એના સમયગાળા દરમિયાન જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજી કેળવણીને મજબૂત કરવાના પ્રયત્નો એણે શરૂ કર્યા. કેટલાક કુરિવાજોની નાબૂદી માટે પણ એણે પ્રયત્નો કર્યા. વિવિધ કુરિવાજોની અંદર વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધિક ધારા આ લોર્ડ ડેલહાઉસીના સમયગાળા દરમિયાન પસાર કરવામાં આવ્યા. કેટલાક સુધારાવાદી કાર્યો કર્યા અને જેના પરિણામ સ્વરૂપે ડેલહાઉસીને સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી શાસક તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ઈસવીસન 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું. 1757ના પ્લાસીના યુદ્ધથી માંડીને 100 વર્ષ સુધી અંગ્રેજ શાસકોએ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર પોતાનું સત્તા અને સામ્રાજ્ય સતત ઉત્તરોત્તર વધારવાના પ્રયત્નો કર્યા. પણ એમ કરતાં કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અને બરાબર 100 વર્ષ પછી, એટલે કે 1757ના પ્લાસીના યુદ્ધ પછી ઈસવીસન 1857ની અંદર
ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, વિપ્લવ અથવા તો આપણે એને બળવા તરીકે ઓળખીશું એવો 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, જેની ચર્ચા આપણે આગળના પ્રકરણોની અંદર કરીશું. વિદ્યાર્થી મિત્રો, 1757થી માંડીને 1857 સુધી અંગ્રેજ શાસકોએ ભારતની અંદર એક હથ્થી શાસન વ્યવસ્થા સંભાળી. એમની આ શાસન વ્યવસ્થાને કારણે, કંપની શાસનને કારણે ભારતની અંદર કેટલીક આર્થિક અને સામાજિક અસરો ઊભી થઈ. એ અસરોની ચર્ચા આપણે આગળના તાસની અંદર કરીશું. જય હિન્દ, જય ભારત.